શ્રી રામ. જય ભોલેનાથ. જય બજરંગબલી. રામ સાગરનો રણકાર. રામ સાગરના રણકારમાં આજે અમારી રચના સંત ભરત રામાયણનો એક પ્રસંગનો ટંકાર કરવા આવ્યો હતો. સૌથી પહેલા સમરી કે ગિરિજાનંદ ગણેશ દિન કેદાર નિવિનતી રહો હૃદય આજ તો મંગળવાર, હનુમાનજીને પણ આપણે યાદ તો કરવા જ પડે. અતુલિત બલધામમ હેમ શૈલાપતેહમ ધનુજવન કિશાનમ ગુણ નિધાનમ વાનરાણામ મદીશમ રઘુપતિ પ્રિય ભક્તમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ વાત જાતમ રામાયણ એક એવો મહાગ્રંથ છે, એનું એક એક પાત્ર. રામ તો ભગવાનનો અવતાર છે, એટલે એના માટે તો કઈ કહેવાનું જ ન હોય. પણ કોઈ પણ વાર્તાકાર હોય, કોઈ કવિ હોય, કોઈ લેખક હોય, આ જે રચના કરે એમાં એક પાત્ર ખાસ હોય. ફિલ્મ બનાવી હોય, કોઈ પણ ફિલ્મ બની હોય, તો એમાં આપણે જોઈએ કે એક પાત્ર ખાસ હોય અને એક અભિનેતા અને એક અભિનેત્રી, આ મુખ્ય પાત્ર હોય. બાકી બધા સાઈડમાં, મતલબ એને સપોર્ટ કરતા પાત્રો હોય. કોઈ ફોજદાર થયા હોય ને કોઈ સિપાહી થયા હોય ને આ બધા કોઈ વિલન ને એ બધું આ એવા પાત્ર હોય કે એ મુખ્ય જે પાત્ર હોય ને એની હરોળમાં ના આવે. મુખ્ય પાત્ર તો મુખ્ય પાત્ર જ હોય.
પણ રામાયણ એક એવો ગ્રંથ તુલસીદાસજીએ બનાવ્યો, એમાં ભગવાન તો રામનો ચરિત્ર એનું પાત્ર ભજવવા માટે પધાર્યા ખુદ ઈશ્વર સાક્ષાત, એટલે એની ગણતરી બીજા હારે ન થાય, એ તો અલગ વસ્તુ છે. પણ બાકીના એક એક પાત્ર, કોઈ પણ પાત્ર તમે લ્યો, કોઈ એકબીજાથી ઉતરતું નથી. આપણી દ્રષ્ટિમાં ખરાબમાં ખરાબ પાત્ર રામાયણમાં જો કોઈ હોય તો એ છે રાવણ. દરેક માણસ એમ આપણે દાખલા પણ દેતા હોય કોકને, આ સાલો આ ફલાણો ને તેને, એના તો કર્મો રાવણ જેવા છે. રાવણ તો આવું સહેલું નથી ભાઈ. રાવણ માટે થઈ તો રામને અવતાર લેવો પડ્યો હતો. જેવી તેવી વ્યક્તિ ન હોય, જેવી તેવી વિભૂતિ ન હોય કે જેના માટે થઈ અને ઈશ્વરે જન્મ લેવો પડે. અને એનો તો આપણે બધાને જે રામાયણનો થોડો ઘણો અભ્યાસ કર્યો હોય કે થોડો ઘણો સાંભળતો હોય, બધાને ખબર છે કે રાવણ શું હતો. ઈશ્વરના દરબારના જય અને વિજય બે દ્વારપાળ. દ્વારપાળનું કામ શું હોય કે રાજા હોય, પ્રધાન હોય, મંત્રી હોય કે જેનો પણ દ્વારપાળ હોય, એને દ્વારનું એટલે કે જ્યાં એન્ટ્રી પોઈન્ટ હોય ત્યાં એને રક્ષણ કરવાનું હોય કે ખોટો માણસ કોઈ ન ગરી જાય, ખોટા ટાઈમે ન ગરી જાય. આ બધું ધ્યાન રાખવાનું કામ આ દ્વારપાળનું હોય. તો આ જય અને વિજય બે દ્વારપાળ હતા. અને એ ભગવાનના જે એન્ટ્રી પોઈન્ટ હતો, જ્યાંથી ભગવાનને મળવા જવું હોય તો જ્યાં થઈ અને અંદર જવાય એ જગ્યાએ આ બેની ડ્યુટી હતી. એટલે અહીંયા બે નોકરી કરતા હતા. એમાં સંત કુમારો ત્યાં પધાર્યા. હવે સમય એવો હતો કે આ જય અને વિજયે બે આ સનત કુમારોને રોક્યા કે ભાઈ અત્યારનો સમય એવો છે કે અત્યારે આપ અંદર નહીં પધારી શકો, અમુક સમય પછી આપ પધારો. આવી એને વિનંતી કરી. એને કાંઈ ધક્કો મારીને કાઢી નહીં મૂક્યા એવું તો હતું નહીં, પણ વિનંતી કરી કે આ સમય છે ને પ્રભુનો આરામનો છે, કે જે કાંઈ હશે તે, તો આ સમય મળવાનો યોગ્ય સમય નથી, તો આપ પછી પધારો. કે જે કાંઈ વિનંતી કરી હશે એમાં એને કાંઈ ખોટું કર્યું નહોતું. આ તો એની ડ્યુટી હતી. ધારો કે એ અંદર આવી ગયા હોત તો દોષ હતો, તો ભગવાન કહી શકત કે ભાઈ અત્યારે કોઈને આવવાની રજા હું આપતો નથી ને તે આને કેમ આવવા દીધા. તો એવું તો આને કર્યું નહોતું. એટલે આ જય અને વિજયે તો પોતાની ડ્યુટી નિભાવી અને કીધું કે ભાઈ આ સમયે નહીં ને આ ફલાણા સમયે વધારજો, આવી વિનંતી કરી. એમાં એને શ્રાપ મળ્યો કે તે ઋષિ કુમારોને આવતા રોક્યા. નમો નારાયણ ગોવિંદભાઈ, નમો નારાયણ. તે દોષ કર્યો છે. અરે ભાઈ, ઋષિ કુમારો હોય કે કોઈ પણ હોય, આની નોકરી તો ભગવાનના દ્વાર ઉપર હતી. નોકરી જેની કરતા હોય, જેનો પગાર ખાતા હોય એનું કામ કરવાનું હોય. આ એની ફરજમાં આવે. પછી સામે કોણ આવ્યો છે કોણ નહીં એ જોવાનું ના હોય. એટલે આનો કોઈ દોષ નહોતો. છતાં પણ ઋષિકુમારને રોક્યા. એટલે ઋષિકુમારોએ એને શ્રાપ આપ્યો કે તે અમને અંદર જતા ભગવાનને મળતા રોક્યા છે. આ તને અભિમાન આવી ગયું છે કે હું ભગવાનનો ખાસ માણસ.
જે પણ વિચાર્યું હશે એ પણ ઋષિકુમારોએ એને શ્રાપ આપ્યો કે જા માનવીઓની માં અને આ એ પણ 7 જન્મ સુધી તારે માનવીઓની માં જવું પડશે, ત્યાર પછી તને મોક્ષ મળશે. એક હવે બીજી વસ્તુ હું આપને કહું, આ શ્રાપમાં ઘણી વખત છે ને ઋષિઓનો આ શ્રાપ ક્યારેક વરદાન હોય છે. ઘણા એવા દાખલા છે કે એના શ્રાપ છે ને એ વરદાન હોય. શ્રાપ આપ્યો તો એ કેવો મીઠો મીઠો આપ્યો કે તારે માનવીઓની માં જવાનું. તમે વિચાર કરો, દેવ યોની પછીનો કોઈ ક્રમ હોય ને તો માનવીઓની છે. 84 લાખ યોનીમાં ફરી ફરી ફરીને જીવ જ્યારે ઈશ્વર કૃપા કરે ત્યારે માનવ બને છે. એટલે આ જય વિજયને શ્રાપ તો મળ્યો પણ એવડો મોટો શ્રાપ નહોતો કે ભયંકર કહેવાય. એને એક ડગલું નીચે ઉતાર્યું હતું. આ હું માનું છું, હું બીજાની કોઈની વાત નથી કરતો. હું અહીં જે કાંઈ વાત કરું છું ને મારી પોતાની મગજમાં જે કાંઈ બેસે છે એ વાત કરું છું. એટલે મારી વાત માની ન લેવી. તમને એમ લાગે કે હા ઠીક છે તો ગળે ઉતરે તો મનમાં લેવું, નહીતર કાઢી નાખવાની. એટલે હું ચોખ્ખી વાત કરું છું કે મારું બોલવાનું જે કાંઈ હું બોલું એ સનાતન સત્ય છે, એમ ક્યાં રે સમજી ન લેવું. આ તો મારા મગજની અંદર જે વાત આવે એ હું આપની સમક્ષ રજૂ કરું છું. એટલે આ જય વિજયને શ્રાપ તો મળ્યો પણ એ ફક્ત એક સ્ટેપ નીચે ઉતરવાનો હતો. એટલે એમાં બહુ મોટો કોઈ ભયંકર નહોતો. પણ એક વસ્તુ એમાં હતી, ભયંકર વસ્તુ એક હતી. આ માનવીઓનીમાં આવવાનો એ કોઈ ભયંકર નહોતું, પણ ભયંકર વાત એ હતી કે એને 7 જન્મ સુધી ભગવાનથી દૂર રહેવાનું હતું. હવે જે ભગવાનના દ્વાર ઉપર 24 કલાક જે નોકરી કરતો હોય, ભગવાનને રોજ દર્શન કરતો હોય, રોજ સલામ કરતો હોય, એને ભગવાનથી દૂર થવાનું કોઈ કે આ શ્રાપ હતો એ બરોબર છે. ભગવાનને ખબર પડી કે આ જય વિજયને ઋષિકુમારોએ શ્રાપ આપ્યો છે. જય વિજય બે જઈને હાથ જોડીને ઉભા રહ્યા, ભગવાન આમાં અમે શું દોષ કર્યો? અમે તો નોકરી કરતા હતા, આપે જે હુકમ કર્યો છે એનું અમે પાલન કર્યા. આમાં અમે શું દોષ કર્યો હતો? અમને બચાવો. આ અમને શ્રાપ આ ખોટો મળ્યો છે. આ દંડ અમને આ ખોટો દંડ છે. ત્યારે ભગવાને એમ કીધું કે ભાઈ તારી વાત સાચી છે, પણ હવે આ તો ઋષિકુમારો છે, થોડુંક તારે કંઈક બાંધછોડ કરવાની જરૂર હતી. આ ભગવાન કહેજો, બહુ લાંબી વાત નહીં કરું, પણ આમનું એક કારણ છે. આજે આ બેને શ્રાપ મળ્યો ને એનું ઊંડાણમાં તમે જાઓ ને તો એમાંય કારણ છે. કારણ કે ભગવાનના કે ઋષિ મુનિઓના શ્રાપ છે ને એ જેમ તેમ નથી મળતા. એના માટે પુણ્ય કરવા પડે, ત્યારે મળે. બહુ ઊંડાણની વાતું છે, બહુ ઊંડાણની વાતું છે. પણ એના માટે થઈને તો આ બધા શાસ્ત્રો ખોદી ખોદીને અંદર જવું પડે. અને એ વાતો કરવા જાય ને તો કલાકોના કલાકો નીકળી જાય છે. મોરારી બાપુ કથા કરે છે કે બીજા ઘણા બધા કથા કરે છે, આપ સાંભળો છો. મોરારી બાપુની હું વાત એટલા માટે વારે વારે કરું કે હું એમને થોડોક બહુ નજીકથી એમને સાંભળું, એટલે થોડુંક વધારે ઊંડાણથી એમને સમજવાની કોશિશ કરતો, સમજાય તો શું પણ કોશિશ કરતો અને સાંભળતો હોઉં. એટલે હું એ દાખલો એટલે આપું મોરારી બાપુનો. બાપુ એવું ખોદી ખોદી ખોદીને લઈ આવે ને કાન પકડવા પડે એવું. હવે જેને કુટેવ છે એ તો બધું ગમે કાઢે,
કે બાપુ આમ બોલે છે ને ફલાણું આમ છે ને દીકડું આમ છે ને એ તો આ રહેવાનું જ જય વિજય જેવા નહીં ભગવાનના વિરુદ્ધમાં કામ કરવા પડ્યા તો એ આવા બધા શ્રાપ વાળા આવ્યા હોય તો એમાં આ જય વિજય તો ઉચ્ચ કક્ષાની એને વિભૂતિ, હું તો વિભૂતિ કહીશ કે એ કાંઈ જેવી તેવી શું કહેવાય એના માટે શબ્દો ગોતવા માટે પડે. મહામાનવ એ ન કહેવાય, એનાથી એ કાંઈક ઊંચા. એની તો વાત આખી અલગ હતી. એને આવીને અહીંયા ભગવાનની સામે ખૂંચરાઈ કરવી પડી. તો આ બધા જે અત્યારે હાલી નીકળ્યા છે એને તો કોઈ શું એનું તો કોઈ એની તો કોઈ ગણતરી જ નથી. પણ એનો જન્મ એટલા માટે જ થયો છે. એ આ બધા નરકના કીડા બધા જે ભગવાનના વિરુદ્ધમાં બોલવાવાળા અત્યારે પેદા થઈ ગયા છે એટલે એ તો બોલ્યા કરે, એની ચિંતા નહીં કરવાની, એ તો બોલે, એનું કામ જ એ છે. એના માટે જ એનો જન્મ થયો છે. મને તો ઋષિ મુનિએ શ્રાપ આપ્યો તો ને એને આ જન્મ લેવો પડ્યો, 3 અવતાર. આમ તો શ્રાપ તો 7 હતો અવતારનો હતો, પણ એને જઈને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આમાંથી કાંઈક નિવેડો કરો. 7 જન્મ સુધી અમે આપનાથી દૂર કેમ રહી શકી? ત્યારે ઋષિ મુનિઓ ભગવાનને રજા લીધી કે આપે શ્રાપ આપ્યો છે એ બરોબર, પણ ગમે એમ તો મારા દ્વારપાળ છે, કાંઈક માફી આપો. ત્યારે ઋષિપુત્રોએ કીધું કે પ્રભુ તો થોડી ઘણી છૂટછાટ આપવી હોય તો આપ આપો. એટલે ભગવાને એવી છૂટ આપી કે જો આમ તો આમના સનત કુમારો છે એના શ્રાપમાં હું કાંઈ ફરક ન કરી શકું, પણ એક તમને રાહત આપું, કારણ કે તમે મારા દ્વારપાળ છો. એટલે કે તમે જો 7 જન્મ સુધી તમારે અવતાર તો લેવો જ પડશે, પણ એક વસ્તુ છે કે 3 જન્મ જો તમે મારાથી વેર ભાવે મને ભજશો, વેર ભાવે, તો તમે 3 જન્મની અંદર પાછા દ્વારપાળ. તમે વિચાર કરો, ઈશ્વર માટે કોઈ, હમણાં જ મેં વચ્ચે એક વાત કરી હતી કાલ કે પરમ દિવસે, કે ઈશ્વર માટે, અરે ઈશ્વર શું પણ કોઈના માટે એક સારા માણસ વિશે પણ કોઈ ખરાબ વાત કરતો હોય ને સાંભળી લેવું ને પાપ છે. પાપ કરવું તો પાપ છે, પણ પાપ માટે થઈને કાંઈ આવું સાંભળવું ને એ પાપ છે. તો જે ઈશ્વરનો દ્વારપાળ હોય એને ઈશ્વરથી દૂર રહેવું પડે તો એ તો એના માટે તો કેવડું ભયંકર હશે. છતાં એને સ્વીકારી લીધું કે ના અમને કબૂલ છે, આ 7 જન્મ અમારાથી આગું નહીં જવાય, અમે 3 જન્મ સ્વીકારી લઈશ. પણ ભગવાને કીધું ધ્યાન રાખજો, ભૂલથી જો મારી ભક્તિ કરી લીધી ને તો પાછું 7 જન્મ જ છે. એટલે દિલથી તારે મારી વિરુદ્ધમાં, બિલકુલ મારી વિરુદ્ધમાં તારે રહેવું પડશે. એટલે આ બેયને વિચાર આવ્યો કે ના સાચી વાત છે તો ભયંકર, આપણાથી કેમ થશે, પણ જો વહેલામાં વહેલી તકે પાછું ભગવાન પાસે આવવું હોય તો અમે સ્વીકારી લઈશું ને એને સ્વીકારી લીધું. એટલે રાવણ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય રાજા નથી, કે સામાન્ય લંકાપતિ આપણે એને ગાળો દેવાવાળા દેતા હોય છે, પણ એ ન ઓળખતા હોય. એટલે એનું તમે જો ચિંતન કરો ને તો તમને ખબર પડે કે કેવી ઊંચી વ્યક્તિ હતી રાવણ. એટલે આ રાવણ, મારું કહેવાનો મતલબ એ છે કે આ પિક્ચર બનાવ્યું હોય કે કથા લખી હોય કે વાર્તા લખી હોય કે કોઈ ગીત ભજન બનાવ્યું હોય, એમાં મુખ્ય પાત્ર જે હોય ને એ તો હોય જ, પણ બાકીના જે પાત્ર હોય છે ને એની કક્ષા થોડીક નીચી હોય. પણ
રામાયણ એક એવું મહાગ્રંથ છે કે જો તમે ચિંતન કરો, અંદરથી ઊંડાણથી ખોદીને કાઢો. મેં કીધું આમ રામ તો ઈશ્વર છે, ભગવાને અવતાર લીધો છે એટલે એનું તો વિશેષતા હોય, એમાં સવાલ નથી. પણ બાકીના એક એક પાત્ર એવા છે કે એમાંથી તમારે કાંઈ કોઈ પણ જાતનું કાંઈ ખરાબ ગોતું હોય ને, સાચા દિલથી વાત કરવા વાળા તો ગમે કરી શકે, સાચા દિલથી સાચી રીતે તમે જો એનું મંથન કરવા જાઓ કે આમાં કયો અવગુણ છે, તો આપણને દેખાતા અવગુણોમાંથી પણ એટલા બધા ગુણો ભર્યા હોય કે એની પાછળ કંઈક કારણ. કઈ એક એવું પાત્ર, રામાયણનું કે એવું પાત્ર કે આખા જગતની અંદર થૂ થયું કઈ માટે. પણ આ તુલસીદાસજીએ રચેલું પાત્ર છે. ખબર છે કઈ શું છે? મારે વાત તો ભરતની કરવી છે, પણ વાત નીકળી છે તો ભેગા ભેગું કહું કે કઈ છે ને, એક વચ્ચે બીજી વાત કરી દઉં. મેં એવું સાંભળ્યું છે કે તમે ગમે એ કાર્ય કરવો હોય ને તમારે તમારા ગુરુને તો યાદ કરવો પડે, કારણ કે તમારા અંદર જે કાંઈ આવ્યું હોય ને, અત્યારે હું આ મોટી દોઢ વાતો કરું છું ને, આ ક્યાંથી આવ્યું હોય અને જ્યાંથી આવ્યું હોય ને એ મારો ગુરુ. દત્તાત્રેય કેટલા ગુરુ કર્યા ખબર છે ને? કૂતરાને ગુરુ કર્યો છે. જ્યાંથી સારું મળ્યું હોય અને તમે લીધું હોય એ તમારો ગુરુ છે. એમ આ હું જે આ બધી વાતો કરું છું ને, મોટી દોઢ વાતો કરું છું ને, આ મારે ક્યાંકથી આવ્યું છે. આ કાંઈ મારે અંદરથી ફૂટેલું નથી. આ તો સંતો મંતો હોય ને, ઋષિમુનિ હોય ને, એને અંદરથી આવે. આપણે તો કોકમ્યા પાસેથી સાંભળ્યું હોય ને એ વાતો કરી અને એમાં થોડુંક ભેળવીને પાછા આપણી બળાઈ કરવા હાટું થઈને આપણે મોટી કરતા હોય. મારા ગુરુ, શબ્દ ગુરુ મારો, જે ભજનની મારી આ રચનાની શરૂઆત થઈ, કવિતા લખવાની, તો મારો ગુરુ દાદ, કવિશ્રી દાદ, કાળજા કેરો કટકો મારો, કૈલાસ કે નિવાસી. આ દાદને મારે યાદ કરવો પડે. અમારા એવા સંબંધ, ઈશ્વર કૃપાએ મારા ઉપર ભગવાને કૃપા કરી હતી કે કવિશ્રી દાદ અને મારા મોટા ભાઈ સાથે એટલા બધા નજીકના સંબંધ કે 8 દિવસમાં એક વખત જો ભેગા ન થયા હોય ને તો જેમ બેનપણીઓને વાંધા પડે ને એવું પડે. દાદ તું કેમ આટલા દિવસથી દેખાતો નહોતો, આવા બોલવાના સંબંધ એકા બીજાને. અને એ લાભ મને મળ્યો. એટલે મેં એની પાસેથી ઘણું સાંભળ્યું છે અને એના પાસેથી મેં લક્ષ્મણ વિશે જે સાંભળ્યું છે ને, પ્રભુ એની વાત કરવા બેસું ને, જેટલું યાદ રહીએ એટલું ખાલી હું જો બોલવા બેસું ને તો વધુ તો શું કહું. પણ ક્યારેક મારા મનમાં હું જ્યારે હું સાંભળતો વાત કરી દઉં તમને કે આવું કેમ બનતું. મારા માતુશ્રીને રામાયણનો ખૂબ. કવિશ્રી દાદ અમારી ડેલીએ પધારે અને ડાયરો ભેગા થાય. આખા અમારા ગામના પટેલિયા બધા શોખીન બધા ઘણા. આજ તો હવે અમારી ડેલી સૂની થઈ ગઈ, ગામ સૂનું થઈ ગયું. અડધું ગામ શહેરમાં રહેવા જતું રહ્યું. પણ જ્યારે રોનક હતી ત્યારની વાત છે. ડેલી ભરચક ભેરી હોય, ગામના પટેલિયા બધા એ બધા સાંભળવા આવે, ડાયરો જામ્યો હોય, હું બેઠો ત્યાં હું સાંભળતો. આ સમયમાં કવિશ્રી દાદ લક્ષ્મણ વિશે પુસ્તક લખતા. જેણે કવિશ્રી દાદનું ટેરવા પુસ્તક ખરીદ્યો હશે ને,
એને ખબર હશે. એમાં લક્ષ્મણ વિશે જે દાદ બાપુએ લખ્યું છે, ઓહો, ક્યારેક તો વિચાર આવે કે આમાં રામના વખાણ કરવા કે લક્ષ્મણના વખાણ કરવા કે ભરતના વખાણ કરવા, કેના વખાણ કરવા, કોણ મોટું? ક્યારેક આવો ભ્રમ થઈ જાય. આટલી લક્ષ્મણને આવડી ઊંચાઈ દાદે આપીશ. એટલે કવિ છે ને કે લેખક જ્યારે ઊંડાણથી ખોતરી અને સાહિત્યમાંથી ગૂંથીને જ્યારે લખતો હોય ને ત્યારે તો પાત્રને એટલું મહાન બનાવે કે વાત જવા દો. એવી જ રીતે સાહિત્યકાર છે કે કથાકાર છે, મોરારી બાપુ પણ એક પાત્રને એટલું ઊંડાણથી ક્યારેક રજૂ કરતા હોય છે. પછી આપણે સાંભળવાની, આપણામાં ગ્રહણ કરવાની કેટલી શક્તિ છે, આપણે કેટલું લઈ છીએ. કે ખાલી મોરારી બાપુની કથા સાંભળવા ગયો તો, હવે આ મોરારી બાપુની કથા સાંભળવામાં આમાં પાછો વળી તમને એમ થશે કે હું, પણ હકીકત છે કથા કરવા વાળા કેટલા બધા છે, કેટલા કથા કરવા. પણ મોરારી બાપુની કથામાં જવું એટલે માણસ અભિમાન લે આમ મનમાં, એમ અરે ભાઈ હું તો મોરારી બાપુની કથામાં ગયો હતો. હવે એવા ઘણા કથાકાર હશે, ઘણા. મોરારી બાપુને હું કાંઈ ઓલું નીચા દેખાડવા માટે વાત નથી કરતો, પણ ઘણા કથાકાર હશે કે કોઈ એવો પ્રસંગ બાપુ કરતા બહુ સારી રીતે રજૂ કરી શકતા હશે. કારણ કે વિશ્વની અંદર કોઈ સંપૂર્ણ તો છે જ નહીં ઈશ્વર સિવાય કોઈ. તો જે રીતે બાપુ રજૂઆત કરે છે એવો રજૂઆત કરવા વાળા બીજા હશે. નારાયણ બાપુના ભજન સાંભળવા ગયો હતો એટલે માણસ ઊંચો થાય. એમાં મારા જેવા તો પાછા વાત કરે, હું તો નારાયણ બાપુના મંચ ઉપર બેહીને ભજન સાંભળું, 4 ગણી આમ છાતી થાય. જે વસ્તુ નારાયણ બાપુએ પ્રસ્તુત કરી હોય એવી બીજે પ્રસ્તુત કરવા વાળા પણ હશે. પૃથ્વી ઉપર મેં જેમ કીધું એમ કોઈ પણ વસ્તુ ઈશ્વરે એક જ બનાવી એવું તો મને નથી લાગતું. હશે, બધા એવું કહે છે કે ભાઈ આના જેવું કોઈ થાય નહીં, પણ હશે તો ખરું. આપણા નસીબમાં નહીં હોય કે સાંભળવાનું મળતું હોય. પણ અત્યારે માણસને નામનું બહુ અભિમાન છે. હું તો ભલાણાની રામાયણમાં ગયો હતો એટલે બહુ ઊંચો. એવી ને એવી રામાયણ, એવી ને એ પ્રસંગ, એના એ શબ્દો, કદાચ એનાથી પણ વધુ સારા શબ્દો કોઈ એવી વ્યક્તિ બોલતો હોય કે જેનું કોઈ નામ ન હોય. અહીંયા અમારા જેવા જઈને ઘડીક બેસે, બોલે છે બહુ સારું, પણ આને ઓળખે કોણ? હવે કોક મને પૂછે કે ક્યાં ગયા તો મારે એમ કેવું કે ફલાણા ભાઈની કથામાં. હવે આને કોઈ ઓળખતું નથી, એના કથામાં જઈને મારું શું એમાં થાય? ભાઈ તારું કલ્યાણ કરવાનું છે, તારું નામ નથી કરવાનું. પણ માણસ અત્યારે આ કથા સાંભળવા, ભજન સાંભળવા જાય છે, પણ એ સામેવાળો કોણ છે એ જોઈને, એ શું બોલે છે એટલા માટે નહીં. એ તો મહાન વસ્તુ છે કે મોરારી બાપુ બહુ સરસ બોલે છે, એને મારે સાંભળવા દેવું છે એટલા માટે બહુ ઓછા જાય છે. પણ મોરારી બાપુની કથામાં ગયો તો એ કેવા માટે થઈ અને માણસ જાય છે. હકીકત છે. કીર્તિદાનના ભજન હોય ને તમે જુઓ, કેટલી માણસની ભીડ જામી હોય. અને અત્યારે તો હવે કીર્તિદાન એકની વાત નથી કરતો. અત્યારે મોટા ભાગના ભજનવાળા શું ગાય છે? 2 કડી ઓની ગાય, 2 કડી ઓની ગાય, 4 ફિલ્મના ગાય. હકીકત છે. અત્યારે આવું જ થઈ ગયું છે બધું. અને એ તો પૈસા લઈને ગાવા જાય છે એટલે એને તો જે પબ્લિક ચાહતી હોય એ જ ગાવાનું હોય. એટલે આ બધું અત્યારે આવું થઈ ગયું છે. એટલે કીર્તિદાનને સાંભળવા જાય છે, ભજન સાંભળવા બહુ ઓછા જાય છે. આથી પણ સારી રીતે રજૂ કરવાવાળા, ભજન ગાવાવાળા ઘણા હશે, પણ એનું નામ નહીં હોય તો એને કોઈ સાંભળવા નથી જતો. કારણ કે કેવું શું
ક્યાં ગયા હતા, કોને સાંભળવા ગયા? અરે ભાઈ એક ચંદુભાઈ કરે છે, બહુ સારું બોલે છો, બહુ સારું બોલે. પણ મારે કેવું કેમ ચંદુભાઈના ભજન સાંભળવા ગયો? કારણ કે ચંદુભાઈને કોઈ ઓળખતું નથી કીર્તિદાન જેટલું, એનું લેવલ બહુ નાનું છે. હું એમ કહું હું ચંદુભાઈને સાંભળવા ગયો તો આ ચંદુભાઈ એટલે હું ખાલી એક નામ દઉં છું, અત્યારે મને યાદ આવ્યું એટલે નામમાં ગોઠવી ન દેવું કાંઈ. પણ અહીંયા લાંછન લાગે છે કે મારે કેમ કેવું ચંદુભાઈના ભજન સાંભળવા. એટલે આમ ફૂલાવાય ક્યારે? અરે કીર્તિદાન આવ્યા હતા ને, ઓહો શું મજા આવી. હવે મજામાં તમે એને પૂછો કે ને કયું ભજન ગાયું, શું બોલ્યા, રામ જાણે. આવું થઈ ગયું છે અત્યારે. આ રીતે આ છે ને, આ અમારી કવિઓની એક ત્રાસ છે બધાને. એટલી બધી વાતું કરે ને એટલે અમારા બાજુમાં બહુ ઓછા બેસવા આવે કે બાપુ બોલ બોલ એટલું કરે છે ને કંટાળી જવાય. હવે અમારે આ એક પછી એક ઈશ્વર જે કાયદા કરે અમે બોયલા કરી, તમારે સહન કર્યા વિના છૂટકો નથી. હા, તમે મોબાઈલ બંધ કરી શકો એટલો તમારામાં લાભ છે. બાજુ બેઠો હોય એ ન કરી શકે. શરમે ભરમે અમને સાંભળવા પડે. એટલે કવિશ્રી દાદ જ્યારે ત્યાં અમારે ત્યાં આવતા અને મારા માતુશ્રી કેવડાવે કે દાદભાઈ સમય મળે તો દરબારગઢમાં પધારો અને મને લક્ષ્મણ વિશે સંભળાવો. ત્યારે દાદ બાપુ લક્ષ્મણનું જે ત્યારે લખતા એ આવે ને પછી જે સંભળાવતા અને જે લક્ષ્મણની વાત કરતા ત્યારે એમ થાય કે ઓહો હો શું તુલસીદાસજી આ પાત્ર લખ્યું. અને ક્યારેક તો ભરતનું પાત્ર સાંભળો તમે તો મનમાં વિચાર આવે કે આ કેવું પાત્ર એવું છે કે જેને સર્વોચ્ચ ગણવું. રામ ગણવા, લક્ષ્મણ ગણવા, ભરત ગણવા, શત્રુઘ્ન. તમે રામાયણ સાંભળો ને શત્રુઘ્નનું નામ જ બહુ ઓછું સાંભળ્યું હશે, ખૂબ જ ઓછું. એક એમ સમજો કે અડધું મૌન. શત્રુઘ્નની વાત તમે કેટલી વાર કથા સાંભળો તમે. મોરારી બાપુની કથા તો ક્યારેક 12 દિવસની હોય છે. મેં સાંભળેલી છે 12 દિવસની કથા. 12 દિવસની કથામાંય પણ તમે સાંભળો પણ 7 દિવસ જ તમે ગણો તો એમાં શત્રુઘ્નનું નામ કે એની વાત કેટલી વાર આવે છે? 7 દિવસની કથામાં 7 કલાક તમને શત્રુઘ્ન સાંભળવા નહીં મળે. આવું પાત્ર છે. પણ આવો દાદ જેવો કવિ કોક એ પાત્રને ખોદીને એની ઊંડાણથી કાઢે ને ત્યારે એમ થાય કે ઓહો શું શત્રુઘ્નનું કામ ને શું એની વર્તણૂક ને શું એને પાત્ર ભજવું છે અને તુલસીદાસજીએ શું લખ્યું છે. ત્યારે એમ થાય કે આ પાત્રમાં કયા પાત્રને ઊંચું ગણવું. આવું એક પાત્ર એટલે ભરત. આજની તારીખમાં કેદારસિંહ બાપુને ખાલી 2 જણા એમ કહે ને કે બાપુ એક ભજન બોલો, બીજે દી ખાલી છાપામાં આવવાનું બાકી રે. કોઈક મોટા માણસે એમ કીધું હોય કે બાપુ એક ભજન સંભળાવો તો એનો હું પ્રચાર એટલો બધો કરું કે અરે ફલાણા ભાઈ આજ તો મારા ઘરે પધાર્યા હતા અને મને એમ કીધું કે આ ફલાણું ભજન બોલો. ઓહો શું પ્રેમ એનો, મારું ભજન એને એટલા પ્રેમથી સાંભળ્યું. આમાં ઓલા ભજન કરતા છે ને મને મારી ચર્ચા કરવાની વધારે ઓલું હોય એટલે હું મારા ગુણગાન ગાતો. ઈશ્વરે મને દીધું ને મેં જે લખ્યું છે એ પછી કહું પણ હું મારી વાત કરું કે અને પછી એ ભાઈ જે વખાણ કર્યા ઓહો કેદારસિંહ બાપુ તમારો અવાજ આ ક્યાં વેચાતો લેવા ગયો. આ લખ્યું એ મેં લખ્યું. ઓલાની ઈચ્છા ન હોય તો હું લખી શકું પણ માણસ ભૂલી જાય છે આ એટલે પોતાની કરવા માંડે. પણ આ બધા જે પાત્રો તુલસીદાસજીએ લખ્યા છે
એમાંનું એક પાત્ર ભરત. આજ નાની એવી બાબત માટે થઈને પણ માણસ પોતાનો અહમ ભૂલી નથી શકતો, છોડી નથી શકતો. સરપંચની ખુરશી મળી જાય ને તો કંઈક મારા કાપી કરવા આજે પાછો નથી પડતો. આ સત્તા માટે થઈ અને તમે જોતા હશો કેટલું કેટલું ભયંકર અત્યારે તોફાન થાય છે. જ્યારે ભરત મહારાજને અયોધ્યાની ગાદી, અયોધ્યા એટલે જેવું તેવું નહીં, ઇન્દ્રના દરબારની અંદર પણ અયોધ્યાની ચર્ચા થતી હોય. શું કે ઇન્દ્ર રાજાને કહેવા વાળા ઘણા નીકળે કે પ્રભુ આપના રાજ્યની અંદર બધી સગવડ છે, પણ અયોધ્યામાં જે ઓલી સગવડ છે ને એ હજી આપણે સુધી નથી, એ થોડું કરવાની જરૂર છે. આવું સલાહ દેવા વાળા ઇન્દ્ર ભગવાનને પણ નીકળે. આવી અયોધ્યા એ સમયે એટલી જાહો જલાલી કે ઇન્દ્રને ઈર્ષા આવે. ઇન્દ્ર વિચાર કરે કે આ જો આ એક અયોધ્યાની જે રાજધાની છે ને જરાક નીચી પડી જાય તો મને કોઈ કહેવા વાળું ન નીકળે. અત્યારે બધા એમ કહે છે કે આ અયોધ્યામાં સગવડ છે એવી તમારે નથી. આવી અયોધ્યા એની રાજગાદી ભરતને મળતી હતી, ઠોક્કર મારી દીધી. મારા રામની ગાદી છે, આની ઉપર હું ન બેસી શકું. માને કહી દીધું તે શું માગ્યું. કઈ ની વાત કરતા કરતા હું આવી ગયો આમાં, પણ ક્યારેક કઈ ની પણ વાત કરીશ. કઈ પણ છે મેં આ મંચ ઉપરથી જ કરી. અને આ ચંદુભાઈ જ મને વાત કરી કે એક હું નામ નથી યાદ મને, પણ એક કોઈ મઠાધીશ નામ આપ્યું એમને, મને યાદ નથી આવતું. અને એમને કીધું કે કઈ વિશે તો મેં ઘણું બધું સાંભળ્યું છે, પણ બહુ સારી રીતે રજૂઆત કરી છે. પાછા હું મારા વખાણમાં નહીં ચડી જાઉં, પણ આ ભગવાને મારી પાસે લખાયું છે. એટલે કઈ માટે તમે કાંઈ પણ નીચો વિચાર કરો ને તો મારું કહેવાનો મતલબ એક જ છે કે રામાયણના એક એક પાત્રને તમે જો સમજીને આગળ વધો ને સમજીને, તો તમે કોઈની એક ભૂલ ના કાઢી શકો. આવા બધા પાત્રો, આવું પાત્ર એટલે ભરત. કેવો ભરત? જેણે મારી એ માયાને લાતો, જેણે મારી માયાને લાતો, ભરતજી. ભરતને સંત કહેવામાં આવે છે. હવે સંત તો લક્ષ્મણજીને કેમ ન કીધા, શત્રુઘ્નજીને કેમ નથી કીધા? રામ તો ભગવાનનો કદાચ સમજી કે એમનો અવતાર છે એટલે એમને સંત ન કીધા હોય, પણ ભરતને જ સંત શું કામ કીધા છે? આ બધા આવા જે આ સાચા અર્થમાં જે બધા પદ આપવા વાળા હોય ને એ બહુ વિચારીને આપે. એ કઈ પૈસા લઈને ન. જેણે મારી માયાને લાતો, ભરતજી સાને ન સંત કહેવાતો. અયોધ્યાની ગાદીને ઠોકર મારી દીધી. આવી વ્યક્તિને સંત નો કેવો તો શું કેવું, તમે વિચાર કરો. ભરતજી સાને ન સંત કહેવાતો. રાજ રઘુનું અભરે ભરેલું, હે યુગ સહ સુવર્ણનો જાતો. આપણે કહીને કે
અત્યારે તો એની વાત જવા દે, એનો તો સુવર્ણનો યુગ ચાલી રહ્યો છે. આ તો આપણે ખાલી એક દાખલો દે, બાકી એક જમાનાનો આ હતો અયોધ્યા. ઇન્દ્ર રાજા પણ જેની ઈર્ષા કરતો હોય તો ઈ આ રાજ્ય કેવું હશે, તમે વિચાર કરો. રાજ રઘુનું અભરે ભરેલું યુગ સુવર્ણનો જાતો, યુગ સુવર્ણનો જાતો. ઇન્દ્ર જેવાને પણ ઈર્ષાયાવે, ઇન્દ્ર જેવાને પણ ઈર્ષાયાવે. વૈકુંઠ થાતી જેની વાતો, વૈકુંઠ ત્યાંથી થાતી જેની વાતો. ભરતજી શાને ન સંત કેવાતો. આવા રાજની ગાદીને જે ઠોકર મારે એને સંત ન કેવો તો શું કેવો. સ્વર્ગ સમૂહ સૌ સુખ સવાયું. અવધમાં સ્વર્ગ સમૂહ સૌ સુખ સવાયું. દ્વેષનો દ્વાર ડોકાતો. આવું રાજ્ય હતું ત્યારે કે દ્વેષ નામનો દુર્ગુણ એના દ્વારે ડોકાતો. અવધ તો છે ને, જો પ્રમાણમાં જોવા જાય આ કલયુગમાં, આ કળિયુગમાં એના પ્રમાણે જોવા જાય ને તો આજ પાછું અવધ એવું જ છે. આજનો કૃપા પામીને જન્મ લીધેલો નરેન્દ્ર આપણો વડાપ્રધાન પાછું બધાના સહયોગથી અવધને એવા સ્થાન ઉપર મૂકી દીધું છે કે આજ કોઈ પણ રીતે એમાં ઉણપ રહેતી નથી. પણ ફરક એટલો છે કે ત્યારે દ્વેષ નામનો જે દુર્ગુણ હતો ને એ રાજ્યના સરહદની અંદર પ્રવેશ કરી ન શકતો. જ્યારે આજ આવા દુર્ગુણ વાળા એ અવધની વચ્ચે રહે છે. આટલો ફરક છે અત્યારે. અને એટલે આ બધા ભવાળા કરવા વાળા છે ને એ આ બધા જેના તે બધું ગોઠતા રહે છે. આપણે ટીવીમાં જોઈ છીએ હવે રોજ. મારે ક્યાં આ મારી જીભને આવા બધા ચર્ચા કરીને મારી જીભને દોષિત કરવી. આપણે બધું જોવો છો. વ્યક્તિને હું એક ફક્ત એટલી જ વિનંતી કરું છું કે વિચારજો, તમે વિચારજો. આ બધા છે ને મત માટે, ખુરશી માટે આ બધા ખેલ મંડાણા છે. અંદરથી દિલથી વિચાર કરજો, પછી એનો સાથ આપજો. બીજું મારે કાંઈ કહેવાનું નથી. મારે કોઈ સાથે કોઈ નરેન્દ્ર મોદી આવે તો ભલે, અને બીજો કોઈ આવે તો ભલે. મારા ઘરમાં ડાયરેક્ટલી કોઈ મને 5 કિલો અનાજ દેવા આવવાના નથી. કારણ કે હું ગરીબી રેખાથી નીચે આવતો નથી. એટલે ઓલા જે 5 કિલો સસ્તા અનાજની દુકાનેથી મળે છે એ મને કાંઈ મળતા નથી. પણ મારા દેશ ખાતર, મારા ભારત ખાતર જે કોઈ મરી પીટવા તૈયાર હોય, પછી મારો સૈનિક હોય તો એ ભલે, કોઈ ભક્ત હોય તો એ ભલે, કોઈ સંત હોય તો એ ભલે, કે પછી મારો વડાપ્રધાન હોય તો એ ભલે, એના માટે મને જો માન ન થાય તો ધિક્કાર છે મારી જિંદગીને. કારણ કે હું તો મારા દેશ માટે જીવતો જ નથી. હું રાજકારણ માટે જીવું છું. જો મને આટલો પ્રેમ ના આવતો હોય તો, અને તો મને જીવવાનો કોઈ મતલબ નથી. મારા જેવો સ્વાર્થી બીજો કોણ કે હું ગોતતો હોઉં કે મારો લાભ ક્યાં છે,
મારા દેશનું થવું હોય થાય. તો પ્રભુ તમે ભરતના જોડા તો શું, પણ ભરતનું નામ લેવા નહીં પાત્ર નથી. ચાલો આપણે મૂળ લાઈન ઉપર આવીએ. સ્વર્ગ સમૂહ સૌ સુખ સવાયું, દેશન દ્વાર ડોકાતો, એવા અવધની ગાદી ત્યાગી, એવા અવધની ગાદી ત્યાગી, આવું રાજ્ય મળતું હોય અને એને છોડી દેવું આ સહેલી વાત નથી. એવા અવધની ગાદી માટે જે લેસન દિલ લલચાતો, લેસન દિલ લલચાતો, ભરતજી સાનેન સંત કેવાતો, ભરતજી સાનેન સંત કેવાતો. માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડીએ વિતાવી રાતો. આજ કદાચ સરપંચની ખુરશી મને ન મળતી હોય, પણ સરપંચ એમ કહે ને કે બાપુ હું જરાક બહાર ગામ જાઉં છું, મારી રાજગાદીનો મારી ખુરશીનું ધ્યાન રાખજો, તો એવો જમાવીને બેસી જાઓ કે કદાચ સરપંચને વિચાર થાય કે આ દેતા તો દેવાઈ ગઈ છે આ ખુરશી, મેં હોંપી તો દીધું કે હું 5 દિવસ બહાર જાઉં છું, જરાક સંભાળીને રહેજો, પણ પાછો જાય તે મને એ પાછો એ બેહવા દેશે કે ઝડપી લીધી હશે. આજની આ સ્થિતિ સત્તા માટે છે. એના બદલે રામે એમ કીધું, રામ સાક્ષાત રામે કીધું ભરતને કે ભરત પિતાજીની આજ્ઞા છે, 14 વર્ષ સુધી હું અયોધ્યામાં ન આવી શકું એ તો ઠીક, પણ હું આ વલકલ છોડીને સારા કપડાં બીજા કપડાં પણ ના પહેરી શકું. મને મારા પિતાની આજ્ઞા છે, મને વનવાસ છે, હું કોઈ નગરમાં પણ ન જાઉં. તો અવધમાં આવવાની તો વાત જ જવા દે. માટે ભાઈ તું રાજગાદી સંભાળ, બહુ તને પ્રેમ હોય તો 14 વર્ષ તો સંભાળી લે. 14 કલાક મળી જાય ને તોય મૂકે નહીં. એના બદલે આ 14 વર્ષ સુધી જે આવા અવધની રાજગાદી જેને ભોગવવાનો ચાન્સ મળ્યો હતો, એને શું કર્યું? એને કીધું પ્રભુ આ રાજગાદી છે ને આપની છે, મારો કોઈ હક નથી. હવે ફક્ત એક કામ કરો પ્રભુ, આપની જે ચરણ પાદુકા આપો, હું ચરણ પાદુકાને રાજગાદી ઉપર પધરાવીશ, એની પૂજા કરીશ અને હું રાજ ચલાવીશ. મારી ફરજ છે, કારણ કે આપે આજ્ઞા કરી, એટલે હું રાજ ચલાવીશ, અવધનું ધ્યાન રાખીશ, મારાથી બનતી બધી સુવિધાઓ પ્રજાને આપીશ, પણ હું રાજગાદી ઉપર નહીં બેસું. હું આપની ચરણ પાદુકા પધરાવી અને રાજનું કારભાર સંભાળી. માયા ત્યાગી મહેલો ત્યાગી, ઝૂંપડે વિતાવી રાતો. રાજભવનની અંદરે પણ ભરતજી રહ્યા નથી કે મારો રામ જંગલમાં ભટકતો હોય અને હું રાજમહેલમાં રહું. ન રેવાય મારે. આ તો ઠીક, પણ મારો રામ આજ વલકલ પહેરી એક સામાન્ય જંગલની અંદર ઝૂંપડી બનાવી અને એક
આ ઝાડ પાનના પથારી બનાવીને રહેતો હોય તો હું આ મહેલની અંદર અને ઢોલિયા ઉપર કેવી રીતે જઈ શકું? આટલું તો ઠીક, પણ એને તો ત્યાં સુધી ત્યાગ આપ્યો ભરતે કે મારો રામ જમીન ઉપર રહેતો હોય તો હું જમીન ઉપર પણ ના રહી શકું. એટલે એક ઝૂંપડી બનાવી અને ઝૂંપડીની અંદર પણ જમીનની અંદર ખાડો ખોદ્યો ભરતે કે હું રામના લેવલમાં ન રહી શકું. એટલે ખાડો ખોદી અને રામથી 5 ફૂટ નીચે ભરત રહ્યો. આ મારો ભરત. માયા ત્યાગી મહેલો ત્યાગી ઝૂંપડે બિતાવી રાતો માતા માનુની મેવા ત્યાગી માતા માનુની મેવા ત્યાગી. સારું સારું જમવાનું પણ એને ભરતજીના પત્ની એમણે આ બધું સ્વીકારી લીધું. ભરતજીએ વાત કરી કે હું મહેલમાં નહીં રહું. ભરતજીના પત્નીએ બધું સ્વીકારી લીધું કે ના, આ તે કયો મારે માનવું જોઈએ, બરોબર છે, પણ એક કામ કરો, હું તો આપની દાસી છું, હું આપની સાથે રહું, આપને રસોઈ બનાવી દઈશ, આપની સેવા કરીશ, મને આપની સાથે રહેવા દો. ત્યારે ભરતે કીધું કે ના, માતા સીતા ઘરે નથી. લક્ષ્મણજીના પત્ની પ્રણ લઈને બેઠા છે કે જ્યાં સુધી મારો લક્ષ્મણ પાછો નહીં આવે ત્યાં સુધી હું આ એક જ જગ્યાએ ઊભી રહીશ. આવું પ્રણ લીધું છે ને, એના પ્રણમાં ભંગ ન પડે અને એ માતાજીની સેવા નહીં કરી શકે. એટલે માની સેવા તો આપે કરવી જોઈશે. કૌશલ્યા માને કોઈ પણ જાતની અગવડ ન પડવી જોઈએ. મારા કારણે મારી માં હેરાન ન થવી જોઈએ માટે તમે એની સેવા કરવા માટે રાજમહેલ માર્યો. ભરતજીના પત્નીએ પતિને છોડીને રાજની અંદર રહેવાનું કબૂલ કર્યું. એ સહન કર્યું, કબૂલ નહીં સહન કર્યું. પતિથી દૂર રહેતી હશે આવી પત્ની, એને કેટલું સહન કરવું? માતા માનુની મેવા ત્યાગી વનફળ વીણી વીણી ખાતો. મારો રામ વનફળ ખાતો હોય તો મારાથી મેવા ન ખવાય. એ તો વનફળ વીણી વીણી ખાતો. ભરતજી સાને નો સંત કેવાતો. ભરતજી સાને નો સંત કેવાતો. 14 વર્ષ જેણે સાધુ બનીને તોડ્યો જગથી નાતો. દુનિયાના બધા સંબંધો છોડી દીધા. જંગલમાં મારો રામ રે, એને દુનિયાથી બધું છોડી દીધું છે. મારે દુનિયા સાથે કોઈ સંબંધ ન હોવો જોઈએ. આવું પ્રણ ભરતે લીધું. તો આને સંત કેમ ન કહેવા? કે મારો રામ મારા માટે થઈ દુઃખી થતો હોય ને હું રાજમહેલમાં રહું, મેવા ખાઉં, મારી પત્ની મારી સેવા કરે. આ ન થાય, મારાથી આ ન કરાય. 14 વર્ષ જેણે સાધુ બનીને તોડ્યો જગતથી નાતો. તોડ્યો જગતથી નાતો. એક જ કામ શું? પાદુકા કેરું પૂજન કરીને
કેરું પૂજન કરીને હૈયે અતિ હરખા તો ભરતજી હૈયે અતિ હરખા તો ભરતજી સાને ન સંત કેવા તો ભરતજી સાને ન સંત કેવા તો ભક્ત ભરત થી મુનિજન મોટા આપણે છે ને કોઈ સંત મહાત્મા પાસે આશીર્વાદ લેવા જવું પડે. આપણે સાંભળી કે ફલાણા સંત પધાર્યા છે, ફલાણા સાધુ પધાર્યા છે. અરે કોઈ મોટો માણસ આવ્યો હોય, કોઈ કથાકાર આવ્યો હોય, કોઈ સારો ભજનીક આવ્યો હોય, તો આપણે એની પાસે આપણે આશીર્વાદ લેવા જવું પડે, વંદન કરવા જવું પડે. જ્યારે સંત ભરત સંત એટલા માટે હું કહું છું કે એનું સ્થાન એવડું ઊંચું એને બનાવી દીધું કે ઈ જમાનામાં જ્યારે રામ રાજ્ય હતું ત્યારે સંતો બધા કેવા હતા ખબર છે ને? મુનિઓ બધા એક થી ચડ્યા. આ બધા ઋષિ મુનિઓ બધા સંત ભરત પાસે ભરતના દર્શને ઘણા તો આવતા કે અમે તો આ દાઢી ને જટા ને વધારી છે ને, એ તો અમારી તો આ ટેક છે એટલે વધારી. પણ ભરત, તે તો તારા રામ માટે થઈ અને આ વલકલ ધારણ કર્યા છે, આ જટા વધારી છે, આજે ઋષિનું તે આજે રૂપ ધારણ કર્યું છે ને, તે તારા રામ માટે ધારણ કર્યું. તું તો અમારો પણ વંદનીય છો. એટલે મોટા મોટા સંતો મહંતો ભરતના દર્શન કરવા હતા. ભક્ત ભરત થી મુનિજન મોટા વેદની કરતા વાત. ભરત પાસે મોટા મોટા મુનિજન પણ શાસ્ત્રાર્થ કરવા પધારતા. ધર્મના નામનો, ધર્મ માટે કોઈ પણ ચર્ચા કરવી હોય, કોઈ પ્રશ્ન હોય, તો મોટા મોટા મુનિઓ પણ ભરત પાસે પધારતા અને ચર્ચા કરતા. આવું પદ ભરતનું મોટું હતું. ભક્ત ભરત થી મુનિજન મોટા વેદની કરતા વાતો, વેદની કરતા વાતો. બ્રહ્માજી જેનો આદર કરતા, બ્રહ્માજી વિશ્વનો ગણનારો, આ પણ વિચાર કરે કે હા શું પાત્ર બની ગયું છે. બ્રહ્મા પણ વિચાર કરતો હોય કે આ પાત્ર બનાવતા બનાવતા આ કેવી રીતે બની ગયું. આવું મહાપાત્ર તો મેં વિચાર્યું પણ નહોતું. આવો વિચાર બ્રહ્માજી કરે. કોઈ મૂર્તિકાર હોય ને, રામની મૂર્તિ બનાવે છે અયોધ્યાની, કેવી ભવ્ય હતી, ભવ્ય. એને સામે જુઓ તો એમ થાય કે આપણા સામે જુઓ. આ મૂર્તિકાર કેવો મહાન ગણવો એને. એની પૂજા કરવી પડે, કારણ કે એની કલ્પના કેટલી ઊંચી હશે. એની કળા કરતા તમે વિચાર કરો કે એને રામની મૂર્તિ, રામનું મુખ, રામની આંખ, એને કેવી કલ્પના કરી હશે. એના મગજની અંદર એ રામનું રૂપ તો આવ્યું હશે ને. આપણે તો વાતો કરી છે એટલી જ. પણ જેને આ મૂર્તિ બનાવીશ, એના હૃદયની અંદર રામ ન બિરાજો હોય તો આ મૂર્તિનું દર્શન એ કેવી રીતે કરી શકે, અને એ ઘડી કેવી રીતે શકે. તમે વિચાર કરો.
રામ કાંઈ એની પાસે આવીને ઊભા નહોતા રહેતા કે હાલ મારો ફોટો પાડી લે પછી એના ઉપરથી મૂર્તિ બનાવજે. પણ એની કલ્પના કેટલી મહાન હશે, એને એ રામની કેટલી અદ્ભુત છબી એના મનની અંદર ગોઠવી હશે, ત્યારે આવી મહાન મૂર્તિ રામની ઘણાની અને અહીંયા સ્થપાણી કે જેનું દર્શન કરીને આપણે પાવન થાય છે. એમ બ્રહ્માજી પણ વિચાર કરે છે કેવું અદ્ભુત ચરિત્ર રામાયણનું. ભરત માટે હું શું કહું, શું વિચારું, આ બ્રહ્માજી પણ આવો વિચાર આ ભરત ભક્ત ભરત થી મુનિજન મોટા વેદની કરતા વાતો, વેદની કરતા રેખાબેન, દિલીપભાઈ, ઘણા બધા મિત્રો આપ સાંભળવા પધારો છો, આશીર્વાદ આપો છો મને. પણ ક્યારેક એક મને એમ થાય કે હું આ નામ લેવા બધું જાય ઉંમરના હિસાબે કદાચ મારી આ લિંક તૂટી જાય ને હું વાત ભૂલી જાઉં, એટલા માટે પણ હું આપના નામ નથી લઈ શકતો. ક્યારેક ભાવાવેશમાં પણ હું આપનું નામ લેવામાં ચૂકી જાઉં છું, માફ કરજો. પણ હું જોઉં છું મને કોણ કોણ સાંભળે છે, હું જોઉં છું. ચોક્કસ એટલું તો આપ ધરપત રાખજો કે હું આપનું આપ માને ધ્યાનથી સાંભળો છો એ હું જોઈ શકું છું. નહીં તો આ કલાક સુધી કોણ આ સામે બેસી રહ્યા આવું લેક્ચર સાંભળવા. આભારી છું આપનો કે આપ મને જો એક રામાયણ કથા છે કે ભજન છે, આવું આ ભક્તિના રૂપ છે એક. પણ ભક્તિના બધા અલગ અલગ રૂપ છે, પણ કથા એકલા ન થાય. ગમે એવો મહાન કલાકાર હોય, ડોંગરેજી મહારાજ સાક્ષાત કદાચ પાછા પધારે ને કથા કરવા બેઠા હોય ને તો એને સામે શ્રોતા હોવા જોઈએ તો કથા થાય છે. એમ ભજન પણ એવું છે કે ભજન એકલા તો મહાન વિભૂતિ હોય ને એ કરી શકે. નરસિંહ મહેતાને કોઈ શ્રોતાની જરૂર નહોતી, કારણ કે કાનુડો સામે જ બેઠો હોય એને દેખાતો. આપણને એ દેખાવું મુશ્કેલ છે, મને તો મુશ્કેલ જ છે, મને તો એ દેખાતો નથી. મને તો આ નામ આવે એટલે મને એમ થાય કે તમે સાંભળો છો એટલે મને એમ થાય કોક સાંભળે. બાકી નામ બંધ થઈ જાય ને હું બંધ કરી દઉં, કોઈ સાંભળતું નથી, મૂકો. કારણ કે મને મારા માટે મારે આ ભજન નથી કરવા, મારે તમને સાંભળાવા કરવાના હોય છે. એટલે સ્વાર્થ આવે છે, એટલે એમ થાય કોઈ સાંભળતું નથી, એકલા નકામાં શું લબ કરવું, મૂકો. એટલે હું ભજન બંધ કરી દઉં. એટલે આ સ્વાર્થનું છે. પણ આ મારા સ્વાર્થમાં પણ આપ બધા મને સાંભળી અને સમજી લ્યો આપ મારા શબ્દો જે કાંઈ મારે આભાર માનો કે જે કંઈ હું બોલવામાં જાતો આપે શબ્દો ગોઠવી લેવાના. પણ હું આપનો આભારી છું કે આપ બધા સાંભળો છો. બીજી વાત એક કરી દઉં કે આ સામરદાસ બાપુ આજ દિવસ સુધી વિષ્ણુભાઈ કરતો હતો. કાલે ચોખવટ થઈ કે ભાઈ આમનું નામ વિષ્ણુભાઈ નથી, સામરદાસ બાપુ છે. મેં પછી કાલે એમની સાથે વાત પણ કરી. એમને કીધું કાંઈ નહીં બાપુ, વિષ્ણુ મારી સરનેમ છે એટલે તમે બોલો છો એમાં કાંઈ ખોટું નથી. પણ એક ચોખવટ થઈ, કદાચ ગોવિંદભાઈ જ મને કીધું કે આપો આ કદાચ આપની સમજ ફરક થતો હોય એટલે હું ચોખવટ કરું છું. મને શંકા તો હતી કે આ ઘણા બધા મેસેજ આવે છે, બધા એમ કહે છે સામરદાસ બાપુ, જય માતાજી, સામરદાસ બાપુ. તો આ સામરદાસ બાપુ કોણ છે? આ કરતા હરતા તો વિષ્ણુભાઈ છે. પણ કાલે ચોખવટ થઈ, મેં બાપુ હારે વાત પણ કરી.
તો આવું બધું ક્યારેક હાલતું હોય બધું. માણસ હોય, માણસ ભૂલ ના કરતો હોય ને તો એને માણસ ના કહેવાય, એ પછી લેવલનું ઊંચું થઈ જાય. એટલે હું તો હવે ભૂલને પાત્ર તો છું, પણ હવે તો આ ઉંમરના હિસાબે વધારે થોડું એવું થઈ જાય. પણ આ આવી ક્યારેક ગેરસમજ થતી હોય એટલે મેં આ ચોખવટ કરી. પણ એક બીજી વાત આપને કરી દઉં કે આ શામળદાસ બાપુના પ્રતાપે મેં પણ એક ફેસબુકમાં પેજ બનાવ્યું છે. એનું નામ આપ્યું છે દિનવાણી ભજન. હજી વોટ્સએપમાં નથી આવ્યું, કારણ કે અહીંયા સુધી હું પહોંચી નથી શક્યો. મને ને આ બધી ઇલેક્ટ્રોનિકનું આ બધું છે ને, ટેબ્લેટ ને મોબાઈલ ને બહુ મોડું મોડું શીખવા મળ્યું છે ને અત્યારે જુવાનિયા બધા કરી લે છે, પણ હું નથી કરી શકતો. એટલે આ હજી હું આને વોટ્સએપ સાથે આમ લિંક નથી કરી શક્યો, એટલે વોટ્સએપમાં હજી નથી આવતું. પણ જે ચર્ચા, જે ભજન, જે કોઈ રચના હું અહીં રજૂ કરીશ એ જ રચના હું મારી આ પેજ ઉપર દિનવાણી ભજનમાં મૂકવાનો છું. કારણ કે મેં જોયું કે આ અત્યાર સુધી આ બહુ કાંઈ જાજો સમય નથી થયો, પણ જેટલા સમયથી હું આ જગ્યા ઉપર શામળદાસ બાપુના માધ્યમથી આપને જે કાંઈ સંભળાવું છું એમાં મારા જે મિત્રો, મારા જે ફોલોઅર્સ છે, મારા જે કોઈ મારે છે ને મોટા ભાગના કથાકારો ને ભજનીકો ને એવા બધા બહુ છે. એટલે શામળદાસ બાપુ કાલે એમ કહેતા હતા કે તમારે બહુ કોમેન્ટ બહુ નથી આવતી. કથાકારોની કોમેન્ટ બહુ ના આવે, એના આશીર્વાદ આવે. એટલે એ તો ખાલી આમ ટપકું મૂકી દે ને, આમ અંગૂઠો મૂકી દે ને એટલે એ આશીર્વાદનો ઢગલો કહેવાય. એના કોમેન્ટની બીજી શું જરૂર હોય? એ સાંભળે અને લીલી ટીક આવી જાય ને એ મોટામાં મોટા આશીર્વાદ. પછી વાહ બાપુ વાહ, શું બોલ્યા, એવી જરૂર ન હોય. હા, બાકીની ચેનલ બે મારા બીજા ગ્રુપ છે એમાં કોમેન્ટ આવે છે, પણ એક તો મારું ગ્રુપ એવું છે કે જેમાં ફક્ત સાચા ભજનીકો અને કથાકારો જ છે. એમાં હું બહુ આશા નથી રાખતો કે આ કથાકારો પોતાનો સમય ફાળવીને મને લખવા માટે બેસે. એમની વ્યાસપીઠ ઉપરથી મારા ભજન રજૂ કરે છે, મારી રચનાઓ રજૂ કરે છે, એનાથી મોટા આશીર્વાદ મારા માટે ક્યાં હોય? આવા કથાકારો કે ભજનીકો મારી રચના, મારા બનાવેલા ભજનો પોતાના પ્રોગ્રામમાં કે પોતાની કથામાં વ્યાસપીઠ ઉપરથી બેસી અને મને રજૂ કરતા હોય, મને યાદ કરતા હોય, એનાથી બીજા મોટા આશીર્વાદ મારા માટે શું હોય? એટલે હું બહુ એની ચિંતા કરતો નથી કે મને કેટલી લાઈક મળે છે, ત્યાં સુધી પહોંચે છે કે નહીં, મારી વાત ત્યાં સુધી પહોંચે છે કે નહીં. બસ એટલા માટે થઈ અને આ મેં એક નવું ચાલુ કર્યું છે કે આમાં મને ઘણા બધા સાંભળવા વાળા મળે છે, આમાં લાઈક કરવા વાળા ઘણા બધા છે. કારણ કે ભજન આમાં મોટા ભાગનામાં ભજનના શોખીનો હોય ને એ બધા ગયડા હોય એવું મને લાગે છે. એટલે એ તો લાઈક કરે જ, કારણ કે એમનો આ મારી સાથે ના છે. એટલે હું એમને લાઈક કરું તો એ મને લાઈક કરે, એ મને કંઈક લખે. એટલે આપણો સંબંધ પાછો ઓછો, જરા વધારે નજીકનો થઈ ગયો. ઓ બધાનું લેવલ થોડુંક ઊંચું છે મારાથી એમનું લેવલ ઊંચું છે. એટલે હું એમની પાસેથી બીજા કોઈ આમ લાઈકની કે કાંઈ મને લખે એવી આશા હું બહુ રાખું નહીં. એમના આશીર્વાદ મળે એટલે બસ. તો એકાદ બે દિવસમાં કોઈને મળી અને મારું જે આ ફેસબુકનું પેજ નવું ચાલુ કર્યું છે દિનવાણી ભજન, જેમાં લોગોમાં હું અને મારા સ્વર્ગસ્થ ગુરુ કવિશ્રી દાદ અમે બે એક જ મંચ ઉપરથી રજૂઆત કરી છે એવો લોગો મેં મૂક્યો છે દાદને યાદ કરવા માટે. કારણ કે નારાયણ બાપુ હારે હું બેસતો ને
ત્યારે આ કેમેરા, આ મોબાઈલ તો હતા જ નહીં ત્યારે, પણ ત્યારે ફોટા પાડવા એ બહુ મોટી વાત હતી. અને ફોટા પાડતા જે કથાઓમાં, બાપુના કથાઓમાં ફોટા ઘણા પાડ્યા છે, એવું નથી કે ન પાડેલા હતા. વિડીયો કેટલા બધા બાપુના છે, પણ ત્યારનું લેવલ એટલું બધું ઊંચું હતું આ ફોટોગ્રાફરનું કે એને પૂછવા જાવ ને કે ભાઈ ફલાણી જગ્યાએની કથા હતી અને એની કેસેટ જોતી હોય તો બહુ વ્યવસ્થિત માણસ હોય તો સરખો જવાબે આપે, નહીતર એમની પાસે ટાઈમ ન હોય. એટલી બધી એની પાસે ડિમાન્ડ હોય. એટલે મારા જેવાને તો અહીંયાથી ફોટા લેવા કે સીડી લેવી, સીડી તો નહોતી ત્યારે, તો ઓલી મોટી મોટી કેસેટ આવતી વિડીયોની, આવડી મોટી. એક તો એવડા પૈસા ખર્ચવા એ તેવડ નહોતી, અને એમાં આ એટલી મોટી સીડી લઈ, કેસેટ લઈ, એમાં ખાલી દેખાડવાનું શું બાપુની બાજુમાં બેઠો છે એટલું જ, એ થોડુંક આકરું હતું. એટલે બધી સમયની વાત છે. અત્યારે તો બધાના હાથમાં મોબાઈલ છે, ગમે ત્યારે ગમે એનો ફોટો પાડી લે. અત્યારે તો રામની હારે ફોટો પાડવો હોય તો પાડી શકાય, તો પછી બીજી તો ક્યાં વાત કરું. પણ મેં આ એક લોગો રાખ્યું છે જેમાં મારા દાદને મેં યાદ કર્યા છે અને એ ગોઠવું છે. મારા કમ ભાગ્ય છે કે હું નારાયણ બાપુ સાથે ફોટા મારા નથી કોઈ, નહીતર હું બાપુના મંચ ઉપર ઘણો હું બેઠો છું, પણ નીકળી ગયું બધું. હા, ગાંધીધામનો એક પ્રોગ્રામ હતો કે જેમાં આખા પ્રોગ્રામની અંદર બાપુની સાથે હું બેઠો છું, બાપુ મારી સાથે વાત કરે છે. પણ આ કેસેટ આ મારા નસીબે, મારી ઓળખાણથી હું તો એ ભાઈ સુધી પહોંચ્યો પણ ખરો, ગોતતા ગોતતા કે એ કેનો પ્રોગ્રામ હતો, કોણે ગોઠવો હતો, ક્યાં સુધી, એ બધું ગોતતા ગોતતા મેં ભાઈ સુધી પહોંચ્યો. અમારે છે મોહનભાઈ ધારસી કરીને મારા બહુ સારા મિત્ર છે, મોરારી બાપુના ખાસ, અને ઈશ્વર કૃપાથી એનો દેખાવે મોરારી બાપુ છે. દૂરથી તમે જુઓ તો એમ જ લાગે કે મોરારી બાપુ છે. એમના પણ મિત્ર ને એમના થકી જ નારાયણ બાપુનો પ્રોગ્રામ ગાંધીધામમાં ગોઠવાણો. પણ ભૂકંપની અંદર આ કેસેટ અને મારા નસીબ, એ કેસેટ ભાંગી તૂટી ગઈ, એટલે એ કેસેટ મળી નહીં. એટલે આ પણ પ્રસંગ મારા હાથમાંથી જાતો રહ્યો. એટલે મારે બહુ પ્રચાર કરવાનો ઈશ્વરની ઈચ્છા નહીં હોય કે બહુ આપણે ડાપણ કરવાની જરૂર નથી. તું જ્યાં બેઠો ત્યાં બરોબર જ છે. મોરારી બાપુ હારે બેઠો હોય કે પછી નારાયણ બાપુ હારે બેઠો હોય, એ બહુ દેખાડો કરવાની જરૂર નથી. એટલે અહીંયાથી અટકી ગયું. પણ આપણે આ વિનંતી કે જો આપને આ મારી રચના એવું પસંદ આવતી હોય, મારો બળબડાટ આપને સાંભળવાનો ગમતો હોય તો લાઈક કરતા રહેજો. અને દિન વાણી ભજન નવું ચાલુ જે હું કરું છું એમાં પણ આપની હાજરી પુરાવતા ભક્ત ભરત થી મુનિ જન્મોટા, વેદની કરતા વાતો, બ્રહ્માજી જેનો આદર કરતા, બ્રહ્માજી ભલે ભલે કાબેન પધારો પધારો, જેનો આદર કરતા કેદાર ગુણ લગાતો, એના કેદાર ગુણ લગાતો, ભરતજી સાનેન સંત કહેવાતો, ભરતજી સાનેન સંત કેવા. આવી વિભૂતિને સંત ન કેવું તો શું કેવું. એટલે મારાથી આ રચના બની ગઈ છે કે ભરતજી સાનેન સંત કેવા. જય શ્રી રામ. હવે યાદ રાખજો, રામને જેટલા પ્રેમથી તમે જય શ્રી રામ બોલો છો ને, ત્યારે આ
આખી રામાયણના પાત્રને યાદ કરી લેજો કે એક એક થી ચડિયાતું પાત્રો રાવણે નીચું જરાય નથી. એ રાવણ હતો રામને પધારવું પડ્યું છે. એટલે કોઈ પાત્ર રામાયણનું એવું નથી કે જેને તમે થોડું લેવલ નીચે. હા, પોતપોતાની જે ભૂમિકા ડાયરેક્ટરે આપી હતી એ એમને ભોગવી છે, એ એમને રજૂ કરી છે. એટલે એના પાત્રમાં જરાય ઊંચ નીચ નથી. ચાલો, જય માતાજી, જય ભોળેનાથ, જય શ્રી રામ, જય મહાદેવ, જય હનુમાન.